જય શ્રી કૃષ્ણ સર. મારું નામ વાઘેલા પ્રજીત દિનેશભાઈ છે. હું ધોરણ 5માં ભણું છું. મારી શાળાનું નામ લશ્કરના પ્રાથમિક શાળા છે. મારા તાલુકાનું નામ કામરેજ છે. મારા જિલ્લાનું નામ સુરત છે. મેં મિશન CATમાં ભાગ લીધો હતો અને મેં ટેસ્ટ કરી હતી. આથી મારું પેપર સારું ગયું હતું. અમારી શાળામાંથી અમને બસમાંથી લઈ જવામાં આવ્યા હતા. થેન્ક યુ સર, મને ટેસ્ટ ને એવું પેપરમાં સારું શીખવાડ. મારું નામ તડવી કીર્તિબેન અજયભાઈ છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. ગામ ગોરાગરતી, તાલુકો ગરુડેશ્વર, જિલ્લો નર્મદા. અમને અમારા સાહેબ શ્રી શાંતિલાલ કે ભોઈ અમને દરરોજ ટેસ્ટની લિંક મોકલતા હતા. ટેસ્ટની લિંક અમે દરરોજ આપતા હતા અને અમે CETની પરીક્ષા સરળતાથી આપી દીધી. સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર અમને ભણાવવાનો. મારું નામ ગજરાબેન પિન્ટુભાઈ છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. હું પરમ પૂજ્ય શ્રી હરિપ્રસાદ સ્વામીજી મારા સ્કૂલમાં ભણું છું. અમને મારો જિલ્લો સુરત છે. હું યોગી ચોક વિસ્તારમાં રહું છું. અમને અમારા જિજ્ઞેશ સરે મિશન CETના વિડીયો મોકલ્યા હતા. તેમાંથી મેં આ ગ્રુપમાં જોડાણો હતો. એમાં હું રોજ પેપર ભરતો હતો. મને ખૂબ મજા આવતી હતી. તેથી મારું CETનું પેપર પણ સારું ગયું હતું. એટલે હું તમને વિનંતી કરું છું કે મારી જેવા બધા જ બાળકોને આવી મદદરૂપ થજો. વસ્તુ જય શ્રી કૃષ્ણ સર. મારું નામ મકવાણા અંકિતકુમાર રાજેશભાઈ છે. મારા તાલુકાનું નામ મણિનગર છે. મારા જિલ્લાનું નામ અમદાવાદ છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ રત્ના ગુજરાતી શાળા નંબર 1 છે. મેં મિશન CETમાં ભાગ લીધો હતો. મને મારા સર રોજ CETની લિંક મોકલતા હતા, એટલે મેં લિંકમાં તૈયારી કરી હતી. એટલે મારું પેપર સારું ગયું. થેન્ક યુ સર, તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, હું શ્રીજય પ્રકાશ નારાયણ પ્રાથમિક શાળા ક્રમાંક 45 સુરતની વિદ્યાર્થીની છું. મારું નામ ભોઈ માન્યતા સુરેશ છે. હું 5મા ધોરણમાં ભણું છું. હું CETની પરીક્ષા અમારા શિક્ષક રોજે CETની પરીક્ષાની લિંક મોકલતા અને હું એ પેપર સોલ્યુશન કરતી અને તેથી અમને ઘણો ફાયદો થયો છે. મારું પેપર પણ ખૂબ સારું ગયું છે. આ CET પેપર લિંકની બનાવનાર સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી વિદ્યાર્થી મિત્રો. મારું નામ ભોઈ કુમારી દીપકભાઈ છે. હું ધોરણ 5માં ભણું છું. મારી શાળાનું નામ શ્રી JNJ પટેલ પ્રાથમિક શાળા છે. મારા તાલુકાનું નામ સંતરામપુર છે. મારા જિલ્લાનું નામ મહીસાગર છે. મેં મિશન CETમાં ભાગ લીધો હતો. મેં તેનો ટેસ્ટ આપ્યો હતો અને મારું પેપર સારું ગયું હતું. મારું નામ સ્નેહ છે. હું ધોરણ 4માં ભણું છું. મારી શાળાનું નામ પ્રાથમિક શાળા નાના ઠવડિયા છે. મારે CETની પરીક્ષા આપવાની હોતી નથી, તે છતાંય મેં તેમાં જોડાઈ ગયો અને એ પરીક્ષા મને બહુ ગમતી હતી અને થોડા પ્રશ્ન આવડે અને થોડા ના પણ આવડે. અમારા ગરેશ્વર તાલુકાના શાંતિલાલ સાહેબ ખૂબ મહેનત કરી પ્રશ્ન બનાવતા હતા અને બધાને લિંક મોકલતા હતા. સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે, મારું નામ સબુભાઈ અજયભાઈ પારવી. ધોરણ 5 શાળા પ્રાથમિક શાળા કરણી કોઠીપાડા, તાલુકો ગુંગરમુંડા, જિલ્લો તાપી. અમે વોટ્સઅપ ગ્રુપમાં અમારા ગુરુજી લિંક મોકલે, તેમાં પેપર હોય તે અમે રોજ પ્રેક્ટિસ કરે CET પેપર માટે. એટલે અમે તે પેપરમાં પ્રશ્ન હોય તે વાંચીને ટીક કરે, તે જવાબ જે હોય તેને ટીક કરી અને પછી ટીક કરતા જાય અને પછી છેલ્લે માર્ક તપાસે. તેમાં અમને 17 અથવા 16 માર્ક જ આવે. એટલે અમે 5-6 દિવસ સુધી રોજ કરતા રહ્યા અને અમને સારા માર્ક આવવા લાગ્યા. તેથી અમે તે બધા જ કરતા રહ્યા અને બધા પેપર કરી નાખ્યા અને તે પેપર પત્યા પછી અમે 22/3/2025 દિવસે અમે પરીક્ષા આપવા ગયા. ત્યાં અમે પરીક્ષા
પરીક્ષા માટે ગયા ત્યારે અમને લાગ્યું કે ત્યાં બહુ અઘરા પ્રશ્નો હશે, પણ ત્યાં ગયા તો અમે વાંચતા હતા તેવા જ પ્રશ્નો હતા. એટલા માટે અમે તે પ્રશ્નો વાંચીને ગભરાયા વગર ટીક કરી દીધા અને સારી રીતે પેપર આપ્યું. ગુરુજી શ્રીને ખૂબ ખૂબ આભાર. મારું નામ રોમનભાઈ દેશીભાઈ પાડવી. હું ધોરણ 5માં ભણું છું. પ્રાથમિક શાળા કોઠીપાડા કેળવણી, તાલુકો કુકરમુંડા, જિલ્લો તાપી. મોબાઈલમાં સીએટી મિશન વોટ્સએપ ગ્રુપ પર એક ગ્રુપ છે. તેમાં રોજ સીએટીની એક ટેસ્ટ આવતી હતી. હું રોજ સીએટીની ટેસ્ટ કરતો હતો. તેમાં તો પહેલાં તો મને થોડાક જ માર્ક મળેલા, જેમ કે 5, 15, 17 એવા જ માર્ક મળતા હતા. પણ હું જેમ રોજ કરતો હતો તેમ ફરીવાર તે જ પ્રશ્નો આવતા હતા, તો મારા 25માંથી 25 માર્ક પૂરા થયા. હું રોજ કરતો હતો તો શનિવારના દિવસે 22/3/2025 શનિવારના દિવસે સીએટીનો ટેસ્ટ હતો. તો હું ટેસ્ટ દેવા ગયેલો. ત્યાં સમજેલું કે અઘરા પ્રશ્નો હશે, પણ હું ટેસ્ટ આપવાનો હતો ત્યારે જોયું તો હું જે ટીક કરેલા હતા તે જ મુજબ પ્રશ્નો હતા. તો હું 120માંથી 120 જવાબ ટીક કરેલા. મોબાઈલમાં સીએટી મિશનનો ગ્રુપ છે, તેમાંથી ગુરુજીઓને ખૂબ ખૂબ આભાર. મારું નામ ભૂમિસાબેન ભાનુભાઈ છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. તાલુકો ગળેશ્વર, જિલ્લો નર્મદા. અમને અમારા આચાર્ય શ્રી શાંતિલાલ કે ભોઈ ગૂગલ દ્વારા ટેસ્ટની લિંક મોકલાવતા હતા. અમે દરરોજ ટેસ્ટ આપતા હતા, એટલે અમે સીઈટીની પરીક્ષા સરળતાથી આપી શક્યા. અમને ભણાવવાનો ખૂબ ખૂબ આભાર. સોનભાઈ સંજયભાઈ છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. તાલુકો ગળેશ્વર, જિલ્લો નર્મદા. અમારા સાહેબ શ્રી અમને ગૂગલ દ્વારા ટેસ્ટ મોકલતા હતા. અમે ટેસ્ટ દરરોજ આપતા હતા, તેથી અમે સીઈટી પરીક્ષા સરળતાથી આપી શક્યા. અમને ભણાવવાનો સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર. મારું નામ ઠાકોર સુધાંશુ મંગાજી છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. મારો તાલુકો જિલ્લો ગાંધીનગર છે. હું આદર્શ પ્રાથમિક શાળા સાપુરમાં ભણું છું. મારું ગામનું નામ સાપુર છે. આ સીએટીની પરીક્ષા જેમ બીજી પરીક્ષાના તેમ સાહેબના કહું કાર્યક્રમ કરો તે અમારા જેવા ગરીબ મને સીએટીની પરીક્ષા બહુ મજા આવી. મારું નામ બારિયા પ્રથમ ભૂપેન્દ્રભાઈ છે. મારા જિલ્લાનું નામ પંચમહાલ છે. મારા તાલુકાનું નામ ગોધરા છે. મારી શાળાનું નામ જય જલારામ શાળા છે. મારા પપ્પાના મિત્ર શાંતિલાલ સરે તેમના આઈઆઈટીના ગ્રુપમાં સીઈટીની એક્ઝામની તૈયારી માટે લિંક મોકલી હતી, જેની મેં ખાલી 2 દિવસ પ્રેક્ટિસ કરી, જેનાથી મારી સીઈટીની એક્ઝામ ખૂબ જ સારી ગઈ. હું રિક્વેસ્ટ કરું છું શાંતિલાલ સરને કે મારા જેવા બાળકોને આવી જ રીતે મદદરૂપ થાય. થેન્ક યુ. મારું નામ કિંજલબેન છે. હું 3જા ધોરણમાં ભણું છું. મારે સીઈટીની પરીક્ષા આપવાની નથી આવતી, તે છતાંય હું પરીક્ષા આપું છું. ગળેશ્વર તાલુકાના શાંતિલાલ સાહેબ આ ખૂબ મહેનતથી પ્રશ્નો મોકલાવે છે, તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર, મારું નામ મોહમ્મદ માહિબ ખાન છે. મારી શાળા સુરત જિલ્લા ઊન વિસ્તારમાં છે. મારી શાળાનું નામ શ્રી સુંદરજી કોકરદાસ બેટાઈ શાળા ક્રમાંક 294. અમે અમારા તરફથી ભોઈ સરનું બહુ આભારી છે કે તે અમને સીઈટીની એક્ઝામની તક આપી અને એમાં અમારું સરસ માર્ગદર્શન થયું. અમે આભારી છે. હું ધોરણ 5માં ભણું છું. મારી શાળાનું નામ પરવડા પ્રાથમિક શાળા છે. હું સીઈટીની પરીક્ષા આપવા ધોરણ 5માં ગઈ હતી. ત્યાં હું મેરિટમાં આવી, તે માટે મારા વર્ગ શિક્ષક, આચાર્ય, શાળા પરિવાર તથા શાંતિલાલ સાહેબનો ખૂબ આભાર. મારું નામ જાડેજા નિત્યાનંદ પ્રદ્યુમનસિંહ છે. હું રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાની શ્રી થોરાળા પ્રાથમિક શાળા ધોરણ 5માં અભ્યાસ કરું છું. મેં આ વર્ષે સીઈટીની પરીક્ષા તારીખ 22/3/2025ની રોજ આપી, જેમની તૈયારી
અમારી શાળામાંથી તેમજ નર્મદા જિલ્લાના ભોઈ શાંતિલાલ સરે તૈયારી માટે પ્રશ્નોની લિંક મોકલીને અમારી તૈયારી કરાવી છે, જે અમને ખૂબ જ ઉપયોગી રહી છે. અમારી શાળા વતી ખૂબ ખૂબ આભાર. મારું નામ જોશી મિતુલભાઈ ડાયાભાઈ છે. હું દેવનગર જાત્રા પ્રાથમિક શાળામાં ભણું છું. મેં આ ગ્રુપમાં જોડાયામાં ઘણા ટેસ્ટ આપ્યા. મને સીઈટીનું ઘણું શીખવા મળ્યું. તે બદલ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. મારું નામ જોશી મિતુલભાઈ ડાયાભાઈ છે. હું દેવનગર પ્રાથમિક શાળામાં ભણું છું. અમે બધા ગ્રુપમાં જોડાયા, ઘણા ટેસ્ટો આપ્યા. તે બદલ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. હું ધનંજય અશોકકુમાર જાની, પ્રાથમિક શાળા ટંકારી, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદામાં ધોરણ 6, 7 અને 8માં સામાજિક જ્ઞાન વિષય ભણાવું છું. આપણા એસકે સર કે જેમણે સેટ મિશન અંતર્ગત રોજે રોજ વોટ્સઅપના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી મોક ટેસ્ટ થઈ જાય અને મહાવરો થાય એ હેતુથી રોજે મોકલતા. મેં મારી શાળાના બાળકોને તેમજ મારા પોતાના બાળકોને ઘરે મહાવરો કરાવતો. આ મહાવરો કરવાથી બાળકોના આત્મવિશ્વાસમાં વધારો થયો. જાણે કે એ લોકો પરીક્ષા આપતા હોય એવું જ એમને ફીલ થતું હતું અને આનાથી બાળકોના પેપરો ખૂબ સારા રહ્યા છે. બાળકો ખૂબ ખુશાલ દેખાતા. મારા પોતાનું પણ બાળક જે છે તે પણ રોજે રોજ, એ તો ધોરણ 6માં ભણે છે, પણ છતાંય સેટ મિશન અંતર્ગતની રોજે રોજ મોક ટેસ્ટની એ પણ તૈયારી કરતી, કારણ કે એને આગળ ધોરણ 6માં PSCની પરીક્ષા આપવાની ઈચ્છા છે, જે સ્પર્ધાત્મક પરીક્ષા છે. અને એ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ જે મોક ટેસ્ટ છે તે એટલી જ ઉપયોગી છે. તો એસકે સરના આવા એક અદ્ભુત અને અકલ્પનીય ઇનોવેશન બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, સાથે આભાર પણ વ્યક્ત કરું છું. અને એમની આ સિદ્ધિ બદલ એમને આગળ પ્રેરણા માટે હું એમને એક આગળ રાખીશ. અને હવે મારી લાગણી અને માંગણી પણ વધી છે કે જે રીતે એમણે સેટ મિશન શરૂ કર્યું એ જ રીતે મારા બાળક માટે મિશન PSC શરૂ કરે, એ માટે મારી એમને હાર્દિક શુભકામના. તો હું આ માધ્યમથી એસકે સરનો હું આભાર વ્યક્ત કરું છું. ઓમ શાંતિ સર. મારું નામ ધ્રુપલ ગજેરા સિંહ. હું સુરત જિલ્લામાં યોગી ચોક વિસ્તારમાં રહું છું. મારો છોકરો 5મા ધોરણમાં સરકારી સ્કૂલમાં ભણે છે. તો ત્યાંના સરે મિશન CETની લિંક મોકલેલી હતી, તેથી અમે એમાં જોઈન્ટ થઈ ગયેલા હતા. મારા છોકરાને તમારા CETની મિશનમાં જે લિંક આવતી હતી તેમાં પેપર ભરવામાં ખૂબ જ આનંદ મળતો હતો. તે હરરોજના 3 લિંક યા 5 લિંક આવતી હતી, તે હરરોજ લિંકમાં પેપર ભરતો હતો. તેથી તેનું CETની પરીક્ષામાં પેપર પણ ખૂબ જ સારું ગયું હતું. આવી જ રીતે તમે દર વર્ષે અનેક વિદ્યાર્થીઓને મદદરૂપ બની શકો, એટલા માટે અમે તમને અભિપ્રાય આપીએ છીએ. તો તમે દર વર્ષે નવી ઇન્વેસ્ટ કરી નવી રીતે વિદ્યાર્થીઓને મદદરૂપ થજો. ગુડ મોર્નિંગ. મારું નામ અશ્વિન છે અને મારો બાળક છે એ અશોક સમ્રાટ સ્કૂલની અંદર ભણે છે અને એમણે CETની એક્ઝામ આપી છે અને ખૂબ સરસ રીતે CET તરફથી અને જે સર તરફથી જે માહિતી મળતી હતી એ બહુ ખૂબ સારી હતી. બધા જ ટેસ્ટ મોડ્યુલ ફોર્મની અંદર જે આવતા હતા એ પ્રેક્ટિસ કરવા માટે બહુ જ ખૂબ જ રીતે બેસ્ટ હતા અને ખૂબ સપોર્ટ મળ્યો છે બાળકોને અને અમને પણ સપોર્ટ મળ્યો છે બાળકોને તૈયારી કરાવવા માટે. અને જે પરીક્ષાની વ્યવસ્થા હતી એ પણ ખૂબ રીતે સારી હતી અને દરેક બાળકોને ફર્સ્ટ ટાઈમ હતું પણ એવું લાગતું નહોતું કે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપી રહ્યા છે, કારણ કે બધી જ માહિતી છે, સંપૂર્ણ માહિતી ગ્રુપ દ્વારા મળતી હતી. તો થેન્ક યુ વેરી મચ CET ટીમને અને દરેક સ્ટાફને, અશોક સમ્રાટ સ્કૂલના સ્ટાફને, કે જેમણે ખૂબ સારી રીતે બાળકોને ગાઈડ કર્યા છે અને ખૂબ સારી રીતે બાળકોએ એક્ઝામ આપી છે. પરિણામ કંઈ પણ હોઈ શકે પણ ઘણું બધું શીખવા બાળકોને મળ્યું છે અને આગળ પણ શીખતા રહેશે. થેન્ક યુ વેરી મચ.